હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 14 સંભાવના ચેપ્ટર વિશે વાત કરીશું કે જે તમારે બોર્ડની એક્ઝામની અંદર કેટલા 14 માર્કનું ચેપ્ટર છે. જો આ ચેપ્ટર તમને આખું આવડી જાય તો તમારે ઘણું બધું ઉપયોગી થાય. ઓકે, અને આ ચેપ્ટર એટલું બધું અઘરું નથી. અને આની પહેલાનું ચેપ્ટર જે હતું આંકડાશાસ્ત્ર મેં તમને મોકલેલું છે, તમે એકવાર ચેક કરી લેજો. એટલા દાખલા કરશો તો તમારે વાંધો નહીં. રેડી? ચલો આપણે શરૂઆત કરી સંભાવના ચેપ્ટરની. જો 14 માંથી 14 માર્ક લેવા હોય તો તમારે શું કરવાની તમને સમજાય દો. સૌથી પહેલા તમને અંદર કઈ માહિતી યાદ રહેવી જોઈએ એના વિશે આપણે વાત કરીશું. ઓકે, જો અંદર દાખલાની અંદર સૌથી પહેલા કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે તો એક તો સિક્કાનો, બીજો નંબર 2 પાસાનો, ત્રીજો નંબર પત્તા. આ ત્રણ વસ્તુ એમાં વધારે જરૂરી છે. હવે સિક્કો છે તો આપણે સિક્કાની બે બાજુ બધાને ખબર જ છે, એચ અને ટી. પાસો છે તો પાસાની 6 બાજુ 1 2 3 4 5 અને 6. જ્યારે પત્તા છે તો પત્તામાં એકાથી માંડીને દશા સુધી હોય, ગુલામ હોય, રાણી હોય અને રાજા હોય. આટલા પત્તા હોય. હવે તમે જોવા જાવ ને તો સિક્કો માની લો એકવાર ઉછાળો તો બે પરિણામ મળે. માની લો સિક્કો તમે બે વાર ઉછાળો તો એના ડબલ એટલે કે 4 પરિણામ, એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. 4 પરિણામ મળે. સમજી ગયા? અને માની લ્યો કે જો તમે સિક્કો 3 વખત ઉછાળો તો એનાથી વધારે એટલે કે 8 મળે. એચ એચ એચ, એચ એચ ટી, પછી એચ ટી એચ અને ટી ડબલ એચ. સોરી, આને આપણે નીચે લખીએ ટી ડબલ એચ. પછી આવશે ટી ટી ટી, ટી ટી એચ, ટી એચ ટી અને આવશે એચ ડબલ ટી. આવા આવે, જોઈ લો. ટોટલ થઈ ગયા 8 પરિણામ. આ 8 પરિણામ, 4 પરિણામ અને 2 પરિણામ યાદ રાખવાના. જો સિક્કો એકવાર ઉછાળવામાં આવે તો 2 પરિણામ મળશે, જે તમારે લખી અને દાખલો ગણવાનો રહેશે. સિક્કો 2 વાર ઉછાળવામાં આવે તો 4 પરિણામ મળશે. સિક્કો 3 વાર ઉછાળવામાં આવે તો એનાથી ડબલ એટલે કે 8 પરિણામ મળશે. હવે પાસાની વાત કરી. જો પાસો એક વખત ઉછાળવામાં આવે તો એના ટોટલ કેટલા પરિણામ મળે? ખાલી 6. 1 2 3 4 5 અને 6. હવે માની લો એક સાથે બીજો પાસો ભેગો કરવામાં આવે, બે પાસા, તો એની ઉપર એટલા જ પરિણામ હોય. પણ એક સાથે બે પાસા ઉછાળવામાં આવે તો શું પરિણામ મળે? 36 પરિણામ મળે. યાદ રાખો. ઓકે, કઈ રીતે? તો 1 1, 1 2, 1 3, 1 4, 1 5 અને 1 6. હવે એવી જ રીતે 2 1, 2 2, એવી રીતે 2 3, 2 4, 2 5 અને 2 6. રેડી? બધા હું નથી લખતો. પછી 3 1, 3 2, 3 3, 3 4 ને 3 5 ને 3 6. એવી રીતે 4 લેવાના, 4 1, 4 2, એવી રીતે 4 3, 4 5 અને 4 6. 5 આરે લેવાના, 5 1, 5 2, 5 3, 5 4 ને 5 5. હવે 6 લેવાના, 6 1, 6 2, 6 3, 6 4, એવી રીતે ક્યાં સુધીના? 6 6 સુધી. સમજાણું? કેટલા પરિણામ મળે? 2 વખત ઉછાળો પાસો તો 36 પરિણામ મળે. યાદ રાખજો, પરિણામ જરૂરી છે, માહિતી તમારા માટે જરૂરી છે. જો આવું બધું આવડે તો ગમે એવો દાખલો આવડે. પત્તા છે તો પત્તાની અંદર જુઓ તમે તો ટોટલ મેં તમને કીધું એ રીતે એકાથી માંડીને દશા સુધીના પત્તા હોય. ઓકે, બધા 4 શેપના હોય અને ગુલામ હોય, રાણી હોય અને રાજા હોય. તમે જોવા જાઓ એમાં કાળીનું પત્તું હોય, લાલનું હોય, ચટ્ટઈનું હોય અને ફુલ્લીનું હોય, એટલે કે ફલ્લીનું હોય. ઓકે, જે કયો આ બધાય 13 પત્તા હોય. 13 પ્લસ 13 પ્લસ 13 પ્લસ 13, ટોટલ કેટલા પત્તા થયા? 52 પત્તા થાય. સમજાણું? હવે રંગ કે તમને તો બે જ રંગ હોય પત્તાની અંદર. રંગ કેટલા હોય? બે. એક લાલ રંગ અને એક કાળો રંગ. લાલ રંગના 26 પત્તા અને કાળા રંગના 26 પત્તા. આકાર કે તો 4 આકાર મળશે. અને જો રંગ કે તો ખાલી બે જ રંગ આવે. ઓકે, આ યાદ રાખજો. ચલો, આમાં કોઈ ડાઉટ છે? હવે હું તમને દાખલાઓ સમજાવીશ અથવા દાખલાઓ તમને કહીશ કે તમારે આ દાખલાઓ પૂછાય એટલા જ તમારે બોર્ડની એક્ઝામમાં તૈયાર કરવા. બાકી એનાથી વધારે એક દાખલા તૈયાર કરવાના નથી. ચલો, હવે જોઈએ આપણે કેવા કેવા દાખલા તમારે પૂછાય છે.
હું તમને જેટલા કહું છું એટલા જ તમારે કરવાના, એનાથી વધારે કઈ નથી કરવાનું. ઓકે, ચલો હું તમને ડાયરેક્ટ સ્વાધ્યાયમાં દાખલા ટીક કરાવીશ, એ જ દાખલાઓ તમારે ગણવાના રહેશે. ઓકે, સૌથી પહેલા સ્વાધ્યાય 14.1 આપેલું છે, એની અંદર તમે જોવા જાઓ તો પહેલો જે તમને દાખલો આપ્યો છે જેમાં ખાલી જગ્યા છે એ મોસ્ટ આઈએમપી છે, જેમાંથી સેક્શન એ માં તમારે પૂછવાની 100% સંભાવના છે. એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ શકે. ઓકે, અથવા માની લો એક વાક્યના પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે. ઓકે, એના પછી દાખલા નંબર 4 છે જે એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે દર વખત. દાખલા નંબર 5 1 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, એક વાક્યના પ્રશ્ન તરીકે. પછી દાખલા નંબર 6 છે, દાખલા નંબર 7, દાખલા નંબર 8 અને 9 બંને સરખા છે એટલે 8 કરો તોય આવડી જાય, 9મો એટલે ગમે એક જ ટીક કરાવું. પછી દાખલા નંબર 10 બી પૂછાઈ શકે છે, ટીક કરી નાખજો. પછી દાખલા નંબર 12 જે પણ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ દાખલા નંબર 13, દાખલા નંબર 14, દાખલા નંબર 16, સત્તર, 18 અને 21. જો આ દાખલા તમારા માટે જરૂરી છે અને મેં આગળ વિડીયો બી ઉતારેલો છે આ દાખલાનો. તમને નો સમજાય તો એમાં તમે ચેક કરી શકો છો કે કઈ રીતે કેના કેટલા જવાબ આવે. સમજાણું? અને તોય તમારે ક્લિયર ન થાય તો તમે મને કોમેન્ટ્સમાં કહેશો એટલે હું તમને એ દાખલો ક્લિયર કરાવીશ. સમજાણું? અને ખાસ કરીને જે આ સંભાવના ચેપ્ટરનો મેં જે વિડીયો ઉતારેલો છે એમાં આટલા દાખલા તો ચેક કરી જ લેવા, જો તમારે 14 માંથી 14 માર્ક જોતા હોય તો. ઓકે, બાકી તમારી ઈચ્છા. અને જો સારામાં સારા ગણિતમાં માર્ક લેવા હોય તો હું કહું ને એને ફોલો કરવા. રેડી? એનાથી બીજું કાંઈ તમારે કરવાની જરૂર નથી. ઓકે, ચલો દાખલા રહ્યા તમે એમાં ચેક કરી લેજો, જો નો સમજાય તો મને કહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. શું દાખલા હું તમને મોકલું, બધા મૂંઝાવો હું કરવા?